આજ તો રાતે યાદમાં કપાસનો ફેરો નાખવા ગયો ને બીજે દી બપોર હલરમાં બોલાય ને કે ફૂલ બાકા જીકીને કર્યો મગફળીનો જબરબરનો ઢગલો. તો જય શ્રી રામ બધા મિત્રોને પાર્ટ 1 ના જોયું તો જલ્દી જોતા આવજો. પછી હું ને કાકા બે સીધા યાદે નાખવા નીકળી ગયા કપાસનો ફેરો. અને સોનલ કૃપા હોટલે ચાનો કોટો ના ચડાય એમ કોઈ દી બને નહીં. તો ચાનો કોટો ચડાવીને યાદી આવી ગઈ ને ગાડીને રાખી પાર્કિંગમાં આપણે સીધા આવી ગયા હુવા. અને મિત્રો જે દુકાન આપણે હુવા નતું અહીંયા આવી ગયા મિત્રો થાઈ કઈ હતા ને સીધી લંબાઈ દીધી. પછી હું હવારે ઉઠી મોં ધોઈને ચાનો કોટો ચડાવી સીધા આવી ગયા બકાલું લેવા. તો બકાલાની થેલી ભરી લીધી રાખી ઇટીલીટીમાં આપણે આવી ગયા થોડોક નાસ્તો કરવા. નાસ્તો હરકો કરી લીધો ને આપણે આવી ગયા હરાજી થતી. અને મિત્રો 9 વાગે એટલે કપાસની હરાજી પાલે હોય ની ચાલુ થઈ ગઈ. આપણે કપાસની હરાજી થઈ ગઈ ગાયો કા સીધી ખસકાઈ ઘર બાજુ. તો ઘરેથી સીધો આવ્યો વાળી પેલા ચડાઈ ચાનો કોટો માવો બાવો બનાવી નાખ્યો. પછી મિત્રો આવી ગયો તો હલન. હવે મિત્રો આપણે હલનમાં બોલાવી નાખ્યો ફૂલ બાકા જીકી પર વિડીયો ઉતારણ થતો નહીં કેમ કે બાપા પાયરી ના. કેમ કે મિત્રો બપોભાઈ મોરું હલર આવે ને એમાં આપણે વિડીયો ઉતારી કોઈ રીતે ભેગું જ નથી. તમને ખબર છે હલરમાં આપણે ફૂલ બાકા જીકી જ બોલાવેલું. તો મિત્રો હાથ લગર જ્યાં લગર મગફળી ના નીકળી ત્યાં લગર કે વિડીયો જ નથી. ફાઇનલી મિત્રો મગફળીનો મસ્ત મજાનો ઢગલો થઈ ગયો. નવો વ્યૂ તમે ફોલો ના કરો એવું કોઈ બને નહીં. ચાલો કાલે મળશું. બાય બાય.